જિલ્લા પોલીસે વધુ એકવાર ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 746 કિલો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। કામરેજની વલથા અને ચોકડી નજીક ગાંજાની હેરાફેરી થાય એ પહેલા જ પોલીસે રેડ કરી ટ્રકમાં ડબલ ચોરખાના બનાવી સંતાડી ગાંજો લઈ જવાઈ રહ્યો હતો। ઓરિસ્સાથી સુરત લઈ જવાઈ રહ્યો હતો અને ગાંજો 74.60 લાખ ગાંજો ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળીને 90 લાખનો મુદ્દામાલ જપ્ત। ટ્રકમાંથી 2 ઓરિસ્સાવાસી યુવકો ઝડપાયા। आई स्टेन्ड स्ट्रोंग अगेन्स्ट ड्रग्स केम्पेन अंतर्गत गुजरात राज्यना गृहमंत्री श्री तथा गुजरात राज्यना डीजीपी અને આજીપી સાહેબ નાઓએ એનડીપીએસનો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી, જે અંતર્ગત सूरत रेंजना आईजीपी श्री प्रेमवीर सिंह साहेब नाओनी राहबारी हेठळ तथा सूरत ग्राम्यना डीआईजीपी श्री हितेश जोईसर साहेब नाओनी सूचना अनुसार एलसीबी पीआई आरबी भटोळ, एसओजी पीआई बीजी ईसराणी तथा पेरोल फॉलो स्क्वॉडना इंचार्ज पीआई वीएल गागियानो आ कामगीरी शोधवा माटे कार्यरत हता, जे अंतर्गत एलसीबी पीआई आरबी भटोळ तथा एएसआई रोहितभाई बाबुभाई नाओने संयुक्त राहे ह्यूमन इंटेलिजन्स थी बातमी मळेल કે ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર MS4070 MH40CT 3471 એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના પસાર થનાર છે। આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના આધારે એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ, જેના અનુસંધાને નેશનલ હાઈવે 48 ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે MH40CT 3471 ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ। આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત 74,69,990 છે અને ટ્રક તથા કબજામાંથી બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને 90,01,870 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। 2 આરોપીઓ પકડાઈ ગયેલ છે અને 3 આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે। દાદરા